શું એવું બની શકે કે એક સાવ સાદું કાર્ટૂન આપણને ભૌતિકશાસ્ત્રના મોટા મોટા સિદ્ધાંતો શીખવાડી દે? આજે આપણે એક એવા ચિત્રણને જોવાના છીએ જે દેખાવમાં તો એકદમ સરળ છે, પણ એની અંદર શીખવા અને શીખવવાની એક આખી દુનિયા છુપાયેલી છે. તો ચાલો આ મજેદાર રહસ્યને ઉકેલીએ. આ જુઓ, પહેલી નજરે તો એવું જ લાગે કે કેટલાક પ્રાણીઓ પાર્કમાં ચીચવા પર રમી રહ્યા છે. પણ શું વાત આટલી જ છે? ના, આ ખાલી એક સુંદર ચિત્ર નથી. આ તો એક કોયડો છે. અને આજે આપણે સાથે મળીને આ કોયડાના ટુકડાઓ જોડીશું અને જાણીશું કે એ આપણને શું કહેવા માંગે છે. તો આ કોયડાને ઉકેલવાની શરૂઆત કરીએ. પણ યાદ રાખજો, આને કોઈ પુસ્તકના પાનાની જેમ નહીં, પણ એક રહસ્યની જેમ જોવાનું છે. અહીં દેખાતી દરેક નાની નાની વાત એક સંકેત છે. આની ચાવી એ સમજવામાં છે કે આ ચાર ખાના અલગ અલગ નથી. એ તો એક વાર્તા છે જે ચાર ભાગમાં કહેવાઈ રહી છે. જાણે કોઈ મૂક ફિલ્મ હોય જેમાં એક પછી એક દૃશ્ય વાર્તાને આગળ વધારે છે. ચલો આ ફિલ્મનો પહેલો સીન જોઈએ. ચાલો ત્યારે હવે સીધા વાર્તામાં જ ડૂબકી મારીએ. એક પછી એક ક્ષણને ધ્યાનથી સમજીએ અને એમાં છુપાયેલા સંકેતોને શોધી કાઢીએ. વાર્તાની શરૂઆત થાય છે એકદમ અસંતુલનથી. જુઓ, એક બાજુ એકલો હાથી બેઠો છે અને એનો છેડો જમીનને અડી રહ્યો છે. આનો મતલબ શું? સીધી વાત છે, અત્યારે બધો જ ભાર હાથી તરફ છે. પણ હવે જુઓ, બીજી ક્ષણમાં શું થયું? વાહ! બીજી બાજુ કેટલાક નવા દોસ્તો આવી ગયા છે અને અચાનક જ બધું બદલાઈ ગયું. ચીચુ એકદમ સીધો છે. મતલબ કે આ નાના નાના પ્રાણીઓએ ભેગા મળીને હાથીના ભારેખમ વજનને બરાબર બેલેન્સ કરી દીધું છે. આ બંને ચિત્રોને સાથે જુઓ તો આખી વાત સમજાઈ જાય છે. એક બાજુ એક મોટું વજન અને બીજી બાજુ ઘણા બધા નાના વજનનો સરવાળો. આનાથી વધુ સારી રીતે ટીમવર્ક કોણ સમજાવી શકે? એકતામાં જ શક્તિ છે, પછી ભલે વજનની વાત કેમ ન હોય. પણ વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે હાથીની ટીમમાં જિરાફ અને સિંહ પણ જોડાઈ ગયા. તો પરિણામ શું આવ્યું? અરે, ચીંચવો તો ફરીથી હાથી બાજુ ઝૂકી ગયો. સીધો હિસાબ છે, જે બાજુ વજન વધ્યું એ બાજુ ચીંચવો નમ્યો. અને હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ, ચોથી અને છેલ્લી ક્ષણ. નાના પ્રાણીઓની ટીમે પણ હાર નથી માની. એમની ટીમ પણ મોટી થઈ ગઈ છે. અને પરિણામ જુઓ, ફરી એકવાર પરફેક્ટ બેલેન્સ. આ બતાવે છે કે સમસ્યા ભલે ગમે તેટલી મોટી કેમ ન થાય, સંતુલનનો મૂળભૂત નિયમ તો એ જ રહે છે. આ છેલ્લા બે દ્રશ્યો આપણને સૌથી મહત્વનો પાઠ શીખવે છે. સંતુલન કોઈ સ્થિર વસ્તુ નથી, એ તો સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ જેમ વજન બદલાય તેમ તેમ સંતુલન પણ બદલાય અને નવેસરથી શોધવું પડે. એ જીવંત છે. સારું, તો આપણે આખી દ્રશ્ય વાર્તા તો સમજી લીધી. પણ આ પાનાનો અસલી જાદુ, એનો ખરો પાવર, એ ચિત્રોમાં નથી, પણ એની નીચે લખેલા સવાલોમાં છુપાયેલો છે. ચાલો હવે એ જાદુને નજીકથી જોઈએ. આ પાનાની સૌથી મજેદાર વાત એ છે કે એ તમને તૈયાર જવાબો નથી આપતું. એના બદલે એ તમને સવાલો પૂછે છે. એ સીધો રસ્તો નથી બતાવતું, પણ એવું પ્રોત્સાહન આપે છે કે આપણે જાતે જ રસ્તો શોધી કાઢીએ. જેમ કે આ પહેલો સવાલ, એ આપણને એકદમ ધ્યાનથી જોવા પર મજબૂર કરે છે. અને આ સવાલ ખાલી શું નથી પૂછતો, એ શા માટે પર ભાર મૂકે છે. એ આપણને કારણ શોધવા માટે પ્રેરે છે. હવે બીજો સવાલ જુઓ, કયું પ્રાણી સૌથી હલકું છે? આનો જવાબ તો ચિત્રમાં ક્યાંય સીધો લખેલો જ નથી. અહીં આપણે આપણી સમજ, તર્ક અને અનુમાનનો ઉપયોગ કરવો પડે છે. જાણે કોઈ જાસૂસી કામ હોય એવું લાગે છે, નહીં? અને આ ત્રીજો સવાલ, એ તો સીધો આપણને ચિત્રની અંદર ખેંચી લે છે. જો તમે ત્યાં હોત તો શું થાત? આનાથી શીખવાની પ્રક્રિયા કેટલી રસપ્રદ બની જાય છે. આપણે ખાલી બહારથી જોનારા નથી રહેતા, પણ એનો એક ભાગ બની જઈએ છીએ. શિક્ષણની દુનિયામાં આ આખી પદ્ધતિનું એક નામ છે માર્ગદર્શિત પૂછપરછ. મતલબ કે તૈયાર જવાબો આપવાને બદલે એવા સવાલો પૂછવા જે આપણને જાતે જ જવાબ શોધવા માટે દોરી જાય. આ શીખવવાની નહીં, પણ શીખવામાં મદદ કરવાની કળા છે. તો આ એક સાદા ચિત્ર અને એના થોડા સવાલોમાંથી આપણે શીખવાની કળા વિશે શું સમજ્યા? ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક છેલ્લી નજર કરી લઈએ. સાચું કહું તો આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે આ માત્ર એક ચિત્ર નથી, પણ શૈક્ષણિક ડિઝાઇનનો એક માસ્ટર ક્લાસ છે. એની સાદગી જ એની સૌથી મોટી તાકાત છે, જે ભૌતિકશાસ્ત્ર જેવી જટિલ વાતને પણ રમતમાં સમજાવી દે છે. આ પાનું આપણને શીખવે છે કે સાચું શિક્ષણ ઘોખણપટ્ટી નથી. એ છે અવલોકન કરવું,
સરખામણી કરવી અને સવાલો પૂછવાની કળા આ રીતે શીખેલું જ્ઞાન ક્યારે ભૂલાતું નથી કારણ કે એ આપણે જાતે શોધ્યું હોય છે. લેખક માર્ક વેન ડોરેનની એક બહુ સરસ વાત છે. શીખવવાની કળા એ શોધમાં મદદ કરવાની કળા છે. અને આ એક પાનું એ વાતને 100% સાચી સાબિત કરે છે. સાચો માર્ગદર્શક એ છે જે આપણને જવાબ નહીં પણ સવાલ આપે. તો આ એક ચિત્ર આપણને ભૌતિકશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને શિક્ષણ વિશે કેટલું બધું શીખવી ગયું. હવે સવાલ એ છે કે જો એક ચિત્ર સમજૂતીના એક પણ શબ્દ વગર આટલું કરી શકે તો આપણી આસપાસ એવી બીજી કેટલી દ્રશ્ય વાર્તાઓ હશે જે આપણને કંઈક નવું શીખવી શકે છે. આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. વિચારતા રહેજો.